હેલો ગાઈસ, કેમ છે બધા? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો આજે મારી બિગ સિસ્ટર બનાવી રહી છે ગાજરનો હલવો. તો આપણે એની રેસીપી જોઈ કેવી રીતના આપણે તે બનાવી છે. તો બની આવ્યો અમારા ગાજરની રેસીપીના બ્લોગમાં. તો સૌથી પહેલાં આપણે શું કર્યું? સૌથી પહેલાં ગાજરને ખમણી લીધા છે. એમાંથી એક્સ્ટ્રા જે કંઈ બી પાણી હતું એ મેં કાઢી લીધું છે. હવે એને કુકરમાં બનાવો છે. એટલે સૌથી પહેલાં આપણે કુકરમાં છે ને ગાજરને નાખી દઈશું. હવે એને ચમચાથી સેજ આમાં બસ. હવે આમાં આપણે દૂધ એડ કરશું. દૂધ એડ કરી પછી આપણે એને હલાવશું. કેટલી માત્રામાં દૂધ નાખવાનું? દૂધ આપણે આપણી જે કાંઈ બી ગાજર હોય એટલી ક્વોન્ટિટીમાં દૂધ એડ કરવાનું. દૂધની જરૂર છે એટલે હજી આપણે થોડુંક દૂધ એડ કરશું. દૂધની મલાઈ છે એ બી એમાં નાખી દઈશું. હવે તેને થોડી વાર દૂધમાં મિક્સ થવા દેશું. એટલે 1 ચમચી ખાંડ હજી આમાં એડ કરું છું. ખાંડમાંથી પણ છૂટશે એટલે છે ને આપણે 1 વિસલ વાગે ત્યાં સુધી એને રહેવા દઈશું. હવે આને 1 વિસલ વાગે ત્યાં સુધી આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર એને ચડવા દેવાનો છે. ગેસની ફ્લેમ સ્લો, બહુ ફાસ્ટ નહીં રાખવાની, નકર તળિયે બેસી જશે. હવે આપણે હલવો બનીને રેડી થઈ ગયો છે. હવે આપણે આમાં 1 ટેબલ સ્પૂન ઘી એડ કરીશું. ઘી એડ કર્યા પછી એમાં ડ્રાયફ્રૂટ ઓપ્શનલમાં છે, નાખવા હોય તો નાખો, નકર ચાલે. ડ્રાયફ્રૂટ એડ કરીશું. મારી પાસે આ મસાલો છે, દૂધનો કેસરનો મસાલો. અવેલેબલ હોય તો નાખવાનું, નકર પછી ચાલે. આ બી ઓપ્શનલમાં છે. એનાથી શું છે કે ટેસ્ટ થોડો સારો આવે છે હલવાનો. બધું મેં કીધું છે. હવે આપણો હલવો બનીને એકદમ રેડી થઈ ગયો છે. હવે આને એકદમ ઠરવા દેવાનો, પછી તેને સર્વ કરવાનો. બિગ સિસ્ટરે મસ્ત હલવો તૈયાર કરી નાખ્યો છે. તો હવે ગાજરના હલવાની રેસીપી કેવી લાગી છે કોમેન્ટ કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા બ્લોગને લાઈક કરી દેજો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.